મહારાષ્ટ્રની ભૂમિને પાવન કરનાર સંત બહિણાબાઈને આજે આપણે વંદન કરીએ. ભારતના મહારાષ્ટ્ર પ્રાંતમાં વેજપુર પંથકમાં દેવ ગામમાં પિતા આવજી કુલકર્ણી અને માતા જાનકી દેવીના ઘેર ઈસવીસન 1628માં સંત બહિણાબાઈનો જન્મ થયેલ. તેમના જન્મ વિશે વિદ્વાનોમાં ઘણા મતાંતરો છે, પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે. એ સમયના રીતિ રિવાજ મુજબ કેવળ 9 વર્ષની ઉંમરે જ તેમના વિવાહ 30 વર્ષની ઉંમરના રત્નાકર પાઠક સાથે થયા. એમ કહેવાય છે કે રત્નાકર પાઠકના એ બીજા વિવાહ હતા. રત્નાકર પાઠક વિદ્વાન અને કર્મકાંડી બ્રાહ્મણ હતા, એટલે બાળપણથી જ માતા બહિણાબાઈને લાગતું કે મારા પતિ મહાન જ્ઞાની છે. એક દિવસ સંત માતા બહિણાબાઈના માતા પિતા ઉપર સંકટ આવ્યું. તેમના પિતાને પોતાના પારિવારિક ભાઈઓ સાથે પૈસાની લેતી દેતી મામલે કંઈક વિવાદ થયો અને સંત બહિણાબાઈ અને તેમના પતિ તેમના પિતાના ગામ ગયા. સંત બહિણાબાઈના માતા પિતા સરળ સ્વભાવના હતા, એટલે એ જ રાત્રે જમાઈ અને પુત્રી બહિણાબાઈને સાથે લઈને તેઓ ઘર છોડીને નીકળી ગયા. ચાલતા ચાલતા પંઢરપુર આવ્યા. ત્યાં 4-5 દિવસ રોકાયા. ભગવાન વિઠ્ઠલના દર્શન કરીને સંત બહિણાબાઈ ભાવ વિભોર થઈ ગયા. ત્યાંથી ચાલતા ચાલતા કોલ્હાપુર આવ્યા. કોલ્હાપુરમાં એક સદગૃહસ્થે તેમને આશ્રય આપ્યો અને એક ગાય માતા એક વાછડા સાથે તેમને દાનમાં આપી. કોલ્હાપુરમાં સંતોના સત્સંગ સાંભળવા માતા બહિણાબાઈ નિયમિત જતા અને ઘેર આવી ગાય અને વાછડાની સેવા કરતા. એમ જ એક દિવસ સંત જયરામ સ્વામી પોતાના ભક્ત મંડળ સાથે કોલ્હાપુર પધાર્યા હતા. ભાવિક ભક્તોના ઘેર રોજ કીર્તન ભજન થતા. સંત બહિણાબાઈ તેમના માતા પિતાની સાથે કીર્તન સાંભળવા જતા હતા, પણ બધાના આશ્ચર્ય સાથે ગાયનો વાછડો પણ તેમની સાથે સાથે કીર્તનમાં આવી પહોંચતો. કીર્તન પૂરા થાય ત્યાં સુધી વાછડો એક જગ્યાએ ઊભો રહેતો અને કીર્તન પૂરા થાય પછી આરતી વખતે એ માથું ઝુકાવતો અને સૌ સંતોને પ્રણામ કરતો. એકવાર એક ભાવિક ભક્તના ઘેર કીર્તન હતા. જગ્યા ઓછી હોવાથી વાછડાને બહાર કાઢી મૂકવામાં આવ્યો, એટલે સંત બહિણાબાઈને ખૂબ જ દુઃખ થયું. આ વાતની જાણ સંત જયરામ સ્વામીને થતાં તેમણે એ વાછડાને અંદર લઈ લીધો. સંત બહિણાબાઈના પતિને વાછડાને લઈને કીર્તન સાંભળવા જવું એવું બધું બહુ પસંદ નહોતું, કારણ કે બધા માણસો સંત બહિણાબાઈની ટીખળી ઉડાડતા, એટલે એમના પતિ ક્યારેક ક્રોધે ભરાતા. એવામાં એક દિવસ કોઈ વિઘ્ન સંતોષીએ તેમના પતિને કાન ભંભેરણી કરી, એટલે ક્રોધાવેશમાં આવીને સંત બહિણાબાઈને ઢોળ માર માર્યો અને ઘરમાં ગોંધી રાખ્યા. અને ગાય અને વાછડાએ ચારો પાણી લેવાનું બંધ કરી દીધું. આ વાતની જાણ સંત જયરામ સ્વામીને થતાં તેઓ સંત બહિણાબાઈના ઘેર પધાર્યા અને તેમના પતિને સમજાવ્યા. સંત માતા બહિણાબાઈ પતિના વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યા વિના દોડીને ગાય વાછડાને વળગી પડ્યા. એમ કહેવાય છે કે એક દિવસ શ્લોક બોલતા બોલતા એ વાછડાએ પોતાનું માથું સંત બહિણાબાઈના ખોળામાં રાખી અને પ્રાણ છોડી દીધા. જે ક્ષણે વાછડાએ પ્રાણ છોડી દીધા એ જ ક્ષણે સંત બહિણાબાઈ શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. બેશુદ્ધ અવસ્થામાં જ ચોથા દિવસની મધ્યરાત્રે એક સંતે સ્વપ્નમાં આવીને તેમને કહ્યું કે બેટા વિવેક રાખો. અચાનક સંત બહિણાબાઈ ઊભા થયા, આંખો ખોલી અને વિચારવા લાગ્યા એ સંત કોણ હશે. એક દિવસ રાત્રે સંત તુકારામ મહારાજે સ્વપ્નમાં આવીને સંત બહિણાબાઈને દર્શન આપ્યા અને મસ્તક ઉપર હાથ મૂકીને ગુરુ મંત્ર આપ્યો, રામ કૃષ્ણ હરિ, અને સંત બહિણાબાઈના અંતરના કપાટ ઉઘડી ગયા. તેમના દર્શન કરવા અને સત્સંગ સાંભળવા ભાવિક ભક્તો દરરોજ આવવા લાગ્યા. તેમના પતિને
આવું બધું બહુ પસંદ નહોતું, એટલે એમણે કહ્યું કે આ તો બધા ધતિંગ છે. તુકારામ તો બીજી જ્ઞાતિના છે, એ બ્રાહ્મણ સ્ત્રીને દીક્ષા કેવી રીતે આપી શકે? આ બધા ઢોંગ છે. એમ કહીને પત્ની સંત બહિણાબાઈનો ત્યાગ કરવાની તૈયારી કરી. એમ કહેવાય છે કે એ વખતે સંત માતા બહિણાબાઈ ગર્ભવતી હતા. બહિણાબાઈના માતા પિતાએ તેમને ખૂબ સમજાવ્યા, પણ તેમણે તો ઘરનો ત્યાગ કરી વનમાં જવાની તૈયારી કરવા માંડી. અને સંત બહિણાબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે હું મારા પતિની સેવા કરીશ, એ જ મારા ભગવાન છે. મારા પતિ મારા ગુરુ છે, મારા પતિ જ મારો માર્ગ છે, એ મારા હૃદયનો સાચો સંકલ્પ છે. પરંતુ મારા પતિ સંસાર છોડીને ચાલ્યા જાય વિઠોબા, તો મનુષ્યોની વચ્ચે રહીને મને શું લાભ થાય? મારા પતિ આત્મા છે, હું શરીર છું. મારા પતિ જળ છે, હું એમાં એક માછલી છું. હું કેવી રીતે જીવિત રહી શકું? પથ્થરના દેવતા વિઠ્ઠલ અને સ્વપ્ન સંત તુકારામ મને એ સુખથી કેમ વંચિત કરશો જેને હું જાણું છું? સંત બહિણાબાઈનો આર્તનાદ ભગવાને સાંભળ્યો અને અચાનક તેમના પતિને આખા શરીરે દાહ ઉત્પન્ન થયો. સંત બહિણાબાઈ પ્રેમથી પતિની સેવા ચાકરી કરવા લાગ્યા. તેમના પતિને પશ્ચાતાપ થયો અને ગાય સહિત આખો પરિવાર સંત તુકારામના દર્શને તેમના ગામ દેહુ ગયા. એક દિવસ કોઈ દ્વેષી માણસે સંત બહિણાબાઈની ગાયને ચાબુક માર્યા, તો એ ચાબુકના ઘા સંત તુકારામે પોતાના દેહ ઉપર લઈ લીધા. સંત તુકારામ મહારાજ જ્યારે વૈકુંઠ ધામમાં ગયા ત્યારે સંત બહિણાબાઈ બહારગામ હતા. તેથી તેઓ સંત તુકારામના અંતિમ દર્શન કરી ના શક્યા. એટલે ગુરુના વિરહમાં 18 દિવસ અન્ન જળનો ત્યાગ કર્યો. સંત તુકારામે તેમને દર્શન આપ્યા. સંત બહિણાબાઈને સંસારમાં એક પુત્ર વિઠ્ઠલ અને એક પુત્રી નામે કશી એમ 2 સંતાનો હતા. એમ કહેવાય છે કે એક દિવસ સંત બહિણાબાઈ નદીમાં સ્નાન કરી બહાર નીકળ્યા અને તેમના મુખમાંથી વાણી વહેવા લાગી. ભગવાનની ભક્તિના પ્રતાપે તેમણે અંતિમ સમયે પોતાના પુત્રને બોલાવી અને પોતાના આગળના 13 જન્મોની કથા કહી સંભળાવી અને કહ્યું કે બેટા, તું આગળના 12 જન્મોથી મારો જ પુત્ર હતો અને આ 13મા જન્મે પણ તું મારો જ પુત્ર છે. પણ મારો આ અંતિમ જન્મ છે. પણ બેટા, તારી મુક્તિ માટે હજી 5 જન્મો લાગશે. પુત્રને ભગવાનની ભક્તિ, સાધુ સંતોની સેવા અને ગાય માતાની સેવા કરવાનો ઉપદેશ આપી 73 વર્ષનું આયુષ્ય ભોગવી સંત બહિણાબાઈએ મહાપ્રયાણ કર્યું અને વિઠ્ઠલમાં ભળી ગયા. એક અભંગમાં સંત બહિણાબાઈ કહે છે, વેદ चिल्लाता है, पुराण चिल्लाता है, स्त्री का कोई भला नहीं हो सकता. मैं स्त्री के शरीर के साथ पैदा हुआ हूँ, मैं सत्य को कैसे प्राप्त कर सकता हूँ? वे मूर्ख, मोहक और धोखेबाज है. किसी भी स्त्री के साथ संबंध विनाशकारी है. संत बहिणाबाई कहे से, यदि स्त्री का शरीर इतना हानिकारक है तो मैं इस दुनिया में सत्य तक कैसे पहुंच सकता हूँ? आवा अनेक अभंगोना रचयिता परम संत बहिणाबाईने આજે આપણે ભાવથી વંદન કરીએ.